નીતિન પટેલને અપશબ્દ બોલવા તેમના રાજકારણ પતાવી દેવાની વાત કરનાર ચંદ્રકાંત પટેલને હવે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। પાર્ટી દ્વારા આ મામલાની ખૂબ ગંભીર નોંધ લેવામાં આવી છે। નોટિસમાં શું લખવામાં આવ્યું છે અને સૌથી પહેલા આ રિપોર્ટ નિર્ભય ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યો હતો। તો આજે નિર્ભય ન્યૂઝના જે ન્યૂઝ બતાવવામાં આવ્યા હતા તેની અસર આપણને જોવા મળી છે અને પાર્ટી આની ગંભીર નોંધ લેતા ચંદ્રકાંત પટેલને કારણદર્શક નોટિસ આપી છે। આ નોટિસમાં શું લખવામાં આવ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વોર્ડ નંબર 8ના ચંદ્રકાંત પટેલ દ્વારા એક વાત કહેવામાં આવી હતી। અન્ય વ્યક્તિ સાથે જે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતા છે તેની સાથે વાતચીતનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વાતચીતના ઓડિયોની અંદર નીતિન પટેલ જે ભારતીય જનતા પાર્ટીના સિનિયર મંત્રી છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે, તેમના માટે જેમ તેમ શબ્દ બોલવામાં આવ્યા હતા। તેમને ઘણી બધી જગ્યાએ અપશબ્દ પણ બોલવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તેમના રાજકારણને પતાવી દેવાની વાત પણ કરવામાં આવી હતી। આ ઓડિયો વાયરલ થયા બાદ આ વિષય ઉપર મેં પોતે નીતિનભાઈ સાથે વાતચીત કરી હતી। નીતિનભાઈએ પણ કન્ફર્મ કર્યું હતું કે હા, આ ઓડિયો મેં સાંભળ્યો છે અને મેં આ ઓડિયોને લઈને ત્યાંના જે મહામંત્રી છે તેમને પણ આ ઓડિયો આપ્યો છે। મહેસાણા જિલ્લાના સાથે જે મહેસાણા જિલ્લાના પ્રભારી છે ભરત ડાંગર, તેમને પણ ઓડિયો આપ્યો છે, પરંતુ 10 દિવસ થઈ ગયા, કોઈ કાર્યવાહી થઈ નહોતી। હવે એ ત્યારબાદ નિર્ભય ન્યૂઝ દ્વારા આ સ્ટોરી કરવામાં આવી અને સ્ટોરીની અસર હવે જોવા મળી છે। આજે વ્યક્તિ છે ચંદ્રકાંતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 8ના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કોર્પોરેટર છે, તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ આ નોટિસની અંદર શું લખવાયું છે તે પણ આપને જણાવી દઈએ। અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે તાજેતરમાં મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ આપના દ્વારા મોબાઈલ ફોન ઉપરથી વાતચીત દરમિયાન આપશ્રીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તેમનું અપમાન કરતો ઓડિયો જે છે તે વાયરલ થયો હતો। ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, એટલે આપણી પાર્ટીના આદરણીય જે અગ્રણી છે તેમના વિશે આ પ્રકારના બીભત્સ શબ્દનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી જ। આ પ્રકારની વાત કહેવામાં આવી છે। તેમજ આપણી સંસ્કૃતિ નથી। ભારતીય જનતા પાર્ટી આ બાબતની ગંભીર નોંધ લીધી છે। આપના દ્વારા કરવામાં આવેલા વાણી વિલાસનો ઓડિયો વાયરલ થયેલ છે તે અંગે આપશ્રીને શું કહેવું છે તેનો લેખિત ખુલાસો 3 દિવસમાં જિલ્લા કાર્યાલયે મોકલવાનો રહેશે। આ પ્રકારનું આ પત્ર લખવામાં આવ્યું છે। ગિરીશભાઈ રાજગોર કરીને જે અધ્યક્ષ છે મહેસાણા જિલ્લાના, તેમના દ્વારા આ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। કારણ કે જ્યારે આ ઓડિયો વાયરલ થયો હતો અને નિર્ભય ન્યૂઝે પોતાની જવાબદારી સમજી હતી, કારણ કે અપશબ્દો બોલવામાં આવ્યા હતા, ગાળાગાળી કરવામાં આવી હતી, એટલે અમે એ ઓડિયો સંભળાવ્યો ન હતો। અમારી પાસે એ ઓડિયો હતો, પરંતુ એ વખતે ઓડિયો સંભળાવવો યોગ્ય નહોતો લાગ્યો અને હવે આ ઓડિયોને લઈને પાર્ટીએ ખૂબ ગંભીર રીતે આની નોંધ લીધી છે। તેને કારણદર્શક નોટિસ પણ આપી છે। નીતિનભાઈએ પણ આ વિષયમાં પછી પોતાનું નિવેદન પણ આપ્યું હતું। નીતિનભાઈએ પછી શું નિવેદન આપ્યું હતું તે પણ આપણે સાંભળી લઈએ। ચૂંટણી હતી એ વખતે આ ચંદ્રકાંત એ બીજા વ્યક્તિને એમ કહી રહ્યા છે કે આપણે આપણા સમાજનું જોવાનું, આપણા ત્યાં ચૌધરી ઉમેદવાર ઉભો રાખ્યો છે, 18,000 મત પટેલોના છે, 1500 મત જ ચૌધરીના છે, આપણને કોઈ ગણતું નથી, એટલે આપણે ભાજપના પાઠ ભણાવવાનો છે અને ભાજપના ઉમેદવારને હરાવી દેવાનો છે। આવું કહીને બીજા એક વ્યક્તિને ઉશ્કેરતો ઓડિયો એ ગઈકાલે જ કોઈએ મને મોકલી આપ્યો છે। એટલે આજે આપણા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નીતિનભાઈ પટેલ વિજાપુરવાળા ની જે વરણી થઈ, એમને પદગ્રહણ સમારંભમાં હું ઉપસ્થિત થવા માટે મહેસાણા આવ્યો હતો અને આ ઓડિયો જે ગઈકાલે મને મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે, જે 5 વર્ષ જૂનો છે, એમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે। અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે, ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે, એટલે આપણે એને હરાવી દેવાનો છે। આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો, એ સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે મારે આ વિશે
મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે એટલે અત્યારે આવી અને મેં અહીંયા અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને એ ઓડિયો સંભળાવ્યો છે અને ગિરીશભાઈ રાજગોરને પણ એ ઓડિયો સંભળાવ્યો છે અને ચંદ્રકાંત પટેલની સામે પક્ષની વિરુદ્ધ કામ કરવા માટે, પક્ષની વિરુદ્ધ કોઈને ઉશ્કેરીને ભાજપના ઉમેદવારને હરાઈ દેવા માટેનું કહેવા માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને મને આશા છે કે અમારા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, અમારા પ્રભારી જે મહામંત્રી છે શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી ભરતભાઈ ડાંગર જે જિલ્લાના પ્રભારી છે, એમના દ્વારા હવે ચંદ્રકાંત વિરુદ્ધ કડકમાં કડક. સ્પષ્ટ છે કે આટલા વરિષ્ઠ નેતા માટે આ પ્રકારના શબ્દ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી છે તેના લીરે લીલા ઉડાડી રહ્યું છે. પરંતુ હવે 3 દિવસની આ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જોવાનું રહેશે ચંદ્રકાંત પટેલ એ પોતે આમાં કયા કારણ આપે છે, કારણ કે મહેસાણાનું રાજકારણ અત્યારે પણ ગરમાયેલું છે. મયંક નાયક માટે એક પિન્ટુ પટેલનો ઓડિયો પણ વાયરલ થયો છે. હવે પાર્ટી આને કેટલી ગંભીરતાથી લે છે તે પણ જોઈશું. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.